નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। એ મિત્રો, રાજ્ય પોલીસ વિભાગમાં જે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 3/12/2025 થી શરૂ કરી દેવામાં આવશે। 3/12/2025 બપોરના 2 વાગે અરજી ફોર્મ છે તે શરૂ થશે અને 23/12/2025 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 23/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો, કઈ પોસ્ટમાં કુલ કેટલી જગ્યા છે, તો કે જે બિન હથિયારી પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે તેમાં કુલ 659 જેટલી જગ્યા છે। હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે તેમાં 129 જેટલી જગ્યા રહેશે। જ્યારે જેલર ગ્રુપ બી પુરુષની જે પોસ્ટ છે તેમાં 70 જેટલી જગ્યા છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તેમાં 6942 જેટલી જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તેમાં 2458 જેટલી જગ્યા રહેશે। જ્યારે જેલ સિપાઈ જે પુરુષોની પોસ્ટ છે તેમાં 300 જેટલી જગ્યા રહેશે। જેલ સિપાઈ મહિલા અને વેટરનની જે પોસ્ટ છે તેમાં 31 જેટલી જગ્યા છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની જે પોસ્ટ છે તેમાં 3002 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો, પીએસઆઈ અને એલઆરડી બંને પોસ્ટ થઈ અને કુલ 13591 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 23/12/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 23/12/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે જે પીએસઆઈ કેડરની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। જ્યારે એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે કેડરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, અહીં જે રમતવીરો છે એટલે કે જે રમતગમતમાં ભાગ લીધેલ જે ઉમેદવાર છે તો તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે અહીં જે એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર એલઆરડી પોલીસ કોન્સ્ટેબલમાં અરજી ફોર્મ ભરી શકશે। પરંતુ જે અહીં પીએસઆઈ કેડરની પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર અહીં પીએસઆઈ એટલે કે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો એ મિત્રો જે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, એસસીબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, માજી સૈનિક છે, તો આ ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી છે તે ભરવાની રહેતી નથી।
તે સિવાય જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે તમામ પુરુષ અને મહિલા ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે। એ મિત્રો જો તમારે માત્ર પીએસઆઈ કેડરમાં જ અરજી ફોર્મ ભરવું હોય તો પરીક્ષા ફી તરીકે ₹100 ભરવાના રહેશે। જો તમારે એલઆરડી કેડરમાં જ અરજી ફોર્મ ભરવું હોય તો એ પરીક્ષા ફી તરીકે પણ ₹100 જ ભરવાના રહેશે। પરંતુ પીએસઆઈ અને એલઆરડી બંને કેડરમાં અરજી ફોર્મ ભરવું હોય તો તમારે મિત્રો ₹200 પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે। પરીક્ષા ફી ઉપરાંત તમારે બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। અહીં મિત્રો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો અહીં યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો। 26/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ પગાર વિશે કે ઉમેદવારોને કેટલો પગાર આપવામાં આવશે। તો તમામ ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। તેમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે અહીં ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી દર મહિને ₹49,600 ફિક્સ પગાર આપવામાં આવશે। તે સિવાય એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો એ સરકારશ્રીના નિયમ અનુસાર પગાર ધોરણ છે તે લાગુ પડશે। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। તેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક શારીરિક કસોટી છે તે લેવામાં આવશે। હવે આ જે શારીરિક કસોટી છે તે પીએસઆઈ અને એલઆરડી બંને માટે એક જ લેવામાં આવશે। જો તમે બંનેમાં અરજી ફોર્મ ભરેલ હશે તો પણ તમારે એક વખત જ શારીરિક કસોટી આપવાની રહેશે। તેમાં મિત્રો અહીં શારીરિક કસોટીમાં દોડ છે તે સૌથી પહેલા કરવાની રહેશે। પુરુષ ઉમેદવારોએ 5000 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ દોડ છે તે 25 મિનિટની અંદર તમારે પૂરી કરવાની રહેશે। જ્યારે મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ છે તે કરવાની રહેશે અને આ દોડ છે તે 9 મિનિટ અને 30 સેકન્ડની અંદર તમારે પૂરી કરી દેવાની રહેશે। જ્યારે માજી સૈનિક છે તો તેના માટે 2400 મીટરની દોડ રહેશે અને તેઓએ 12 મિનિટ અને 30 સેકન્ડમાં આ દોડ પૂરી કરવાની રહેશે। હવે મિત્રો અહીં જે શારીરિક કસોટી એટલે કે આ જે દોડના માર્ક છે તે મેરિટમાં ગણવામાં નહીં આવે, માત્ર ક્વોલિફાય માટે જ આ શારીરિક કસોટી છે તે લેવામાં આવશે। ત્યાર પછી તમામ ઉમેદવારની ઊંચાઈ અને છાતીનું માપ છે તે લેવામાં આવશે। તેમાં પુરુષ ઉમેદવારની વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। પરંતુ જો અહીં અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવાર હશે તો ત્યારે તેમની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટરની હોવી જોઈએ। છાતી વિશે વાત કરીએ તો પુરુષ ઉમેદવારની જે ફુલાવ્યા વગરની છાતી છે તે 79 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલી છાતી છે તે 84 સેન્ટીમીટરની હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલી છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। મહિલા ઉમેદવાર વિશે વાત કરીએ તો મહિલા ઉમેદવારની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 155 સેન્ટીમીટરની હોવી જોઈએ। પરંતુ અનુસૂચિત જનજાતિના જે મહિલા ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 150 સેન્ટીમીટરની હોવી જોઈએ। ત્યાર પછી જે ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થઈ જશે તો આગળ તેઓએ બીજી પરીક્ષા છે તે આપવાની રહેશે। હવે આ જે બીજી પરીક્ષા એલઆરડી એટલે કે લોક રક્ષક કેડરની જે પોસ્ટ છે તેના માટે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી। બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। બંને વિભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે। જેમાં વિભાગ એ છે તેમાં કુલ 80 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 80 માર્કનો વિભાગ એ રહેશે કે જેમાં તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। મિત્રો તેમાં જે રીઝનિંગ પ્રકારના દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે, ગણિત સંબંધિત 30 દાખલાઓ પૂછવામાં આવશે અને ગુજરાતી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। આ જે પરીક્ષા છે વિભાગ એ છે તેમાં મિત્રો માઇનસ પદ્ધતિ પણ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી વિભાગ બી છે તેમાં 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 120 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં પણ મિત્રો પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। તેમાં પણ માઇનસ પદ્ધતિ લાગુ પડશે। પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તેમાં જે ભારતનું બંધારણ છે તેને લગતા 30 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી વર્તમાન પ્રવાહ છે, ત્યાર પછી મિત્રો સાયન્સ અને ટેકનોલોજી છે, જનરલ નોલેજ એટલે કે જીકે સંબંધિત 40 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ભૂગોળ અને જે વારસો છે
તો તે સંબંધિત 50 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે વિભાગ બી છે તેમાં 120 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। બંને થઈ કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તે સિવાય મિત્રો પીએસઆઈ કેડરની જે પોસ્ટ છે તે પોસ્ટમાં પણ શારીરિક કસોટી પછી તમારે મેન પરીક્ષા આપવાની રહેશે। મેન પરીક્ષામાં અલગ અલગ 2 પેપર તમારે આપવાના રહેશે। જેમાં મિત્રો જે પહેલું પેપર છે જનરલ નોલેજનું, તો તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે MCQ પ્રકારનું જે ક્વેશ્ચન પેપર હશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે કે જેમાં મિત્રો તમે પ્રશ્ન જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તે સિવાય જે પેપર 2 છે તે વર્ણનાત્મક પ્રકારનું રહેશે। તેમાં ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત મિત્રો અહીં તમને પ્રશ્ન છે તે પૂછવામાં આવશે અને તે વર્ણનાત્મક પ્રકારનું રહેશે। 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તો અહીં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડી કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।